જો આપણું પાનનો આકાર એકદમ સરસ મજાનો આવી ગયો છે જો અહીંયાથી પણ અને ચાર ઓરેન્જ કલરના અને એક આ ગુલાબી કલરનું અને ડાળી આપણે ગ્રીન કલરની કરી છે જો આપણું એકદમ સરસ મજાનું બુટ્ટી તૈયાર થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જો આપણે આ ડાળી દોરેલી છે અને એમાં આપણે પાન કર્યા છે આખી બુટ્ટી બની જશે. આપણે આ બનાવવાની છે. જો આપણે 7 નંબરની સોય પરોવી લીધી અને ડોલીનો દોરો છે એમાં અહીંયાથી સોય નાખવાની છે. અહીંયાથી આપણે સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા નાખી દેવાની છે આમ. હવે આમાં ટાંકા લેવાના છે આપણે આવી રીતે નીચેથી સોય કાઢી અને ઉપર ખેંચવાની છે. જો આવી રીતે એટલો ઢીલો દોરો રાખવાનો એકદમ ટાઈટ ખેંચીને લેવાનો. હવે આમાં આપણે ટાંકા લેવાના છે. જો અહીંયા સોય કાઢી નાખી અને અહીંયા પાછી નાખી અને નીચે ખેંચી લેવાની છે આવી રીતે. જો અહીં એક ટાંકો થયો. હવે અહીંયા સોય કાઢવાની છે પાછી અને દોરાની આ બાજુ કાઢી હવે આ સાઈડ નાખવાની છે. આ સાઈડ નાખી અને દોરાને વચ્ચે લઈ લેવાનો છે અને ટાંકો આવી રીતે ટાંકો લઈ લેવાનો છે. એમ જ અહીંયા કાઢવાની છે અને દોરાની આ બાજુ એમ આખામાં આપણે ટાંકા લઈ લેવાના છે. દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. આવા નવા વિડીયો શીખવા મળશે અને આખું બાવળિયાનું પ્લેલિસ્ટ છે. નવા કાચની ડિઝાઇન છે અને સાડીમાં તમે સાડી બનાવી શકો એવી બુટ્ટી એકદમ તમારી પાસે પ્લેન સાડી હોય તો એવી નવી ડિઝાઇન છે બુટ્ટીની બધી. સંતારીમાં ગાંઠું દાણો આપણે કર્યો છે એવી બુટ્ટી છે. ગલગોટાનું ફૂલ બનાવ્યું છે એનો પણ વિડીયો છે ચેનલમાં. આવી રીતે ટાંકા લઈ લેવાના છે. અહીંયા નાખી દીધું. આખો વિડીયો જોવાનો શું કામ કહું કે હું વચ્ચે માહિતી આપતી હોઉં કે જો અહીંયા સોય નાખી તો આમ તમે ખેંચી લો. પછી અધૂરો વિડીયો જોઈને આમ ખેંચી લો અહીંયા ટીકટોક કે અમારથી સરખું ન થયું. હવે આ બાજુ સોય મેં કાઢી લીધી. જો તમે પૂરો વિડીયો જોવો નહીં તો તમને કેમ ખબર પડે કે કેવી રીતના કર્યું છે એમ. એટલે આખો વિડીયો જોવાનો ગમે એ વસ્તુમાં તમે અમારો ગમે એ વિડીયો જોતા હો તમે બાવળિયાનો છે કાચનો છે આવી અલગ ડિઝાઇનનો છે તો આખો વિડીયો જોવાનો. આખો વિડીયો તમે જુઓ અને સમજો કેવી રીતના ક્યાં સોય નાખે છે. પછી તમે બનાવો તો તમારું પણ આવું પરફેક્ટ ગમે તમે ફૂલ બનાવતા હો બાવળિયાનું ચટુકલું પંચોળું કાચ અલગ ડિઝાઇનનું બધું તમે બનાવતા હોય આવું જ તમારું એકદમ સરખું બને. જો આપણે ઢીલો દોરો રાખ્યો હતો તો કેવો એકદમ સરસ મજાનો આપણી આખી ડાળી ઉપર બેસી ગયો છે. એમ જ આપણે અહીંયાથી લેવાનું છે. હવે અહીંયા પાન પાસેથી નાખી. જો અમે પાન પાસેથી નાખી તમે એમ કહો હવે આ લીધું છે એમ જ આમાં બધામાં લઈ લેશે તો એ તમે પછી અહીંયાથી નાખો તો એ સરખું ન થાય. આપણે અહીંયા નાખી દેવાનું છે એટલે આપણો દોરો અંદર જતો રહેશે. અને આમાં પણ ટાંકા લેવાના છે. તમે એમ કહો કે એમાં શું હવે કર્યું છે આમાં એમ તમે કરી નાખો. અહીંયાથી અહીંયા સુધી આમાં એક ટાંકો લઈ લેવાનો છે. બધા પાનમાં એક ટાંકો લઈ લેવાનો છે. એટલે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો તમને સમજાય. જો એકદમ સરસ મજાની આપણી ડાળી થઈ ગઈ છે અને પાનની પણ ડાળી થઈ ગઈ છે. હવે આપણે આ પાન બીજા કલરના કરવાના છે. જો આપણે બીજા કલરનો દોરો પણ લઈ લીધો છે અને આ એક નવી રીતથી પાન કરવાના છે. આપણે એકદમ નવી રીત છે. જો આપણે પેન્સિલ લઈ લીધી છે અને આ પેન્સિલ અહીંયા આપણે દોરો બાંધી દેવાનો છે. આવી રીતે ગાંઠ લગાવી દેવાની છે. આપણે આજે પેલી ગાંઠ મારેલી છે દોરામાં એ કાપી નાખવાની છે. આવી રીતે ગાંઠ લગાવી દેવાની છે. અહીંયાથી 2 ગાંઠ મારી દઈએ એટલે છૂટો ન પડે દોરો. આવી રીતે જો ગાંઠ લગાવી દીધી છે. હવે આપણે આમાં આટી લેતી જવાની છે અને પાન બનાવવાનું છે. જો આવી રીતના આટી લેવાની છે. આ દોરો છે દોરાને આવી રીતના આટી પાડી દેવાની છે અને આવી રીતના પેન્સિલમાં નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. આમ કરી અને ગોળ સર્કલ કરી લેવાનું અને નાખી દેવાનું આમાં. જો આવી રીતના આમ દોરાનો આવો રાઉન્ડ કરવાનો ગોળ અને આવી રીતના આટી નાખી દેવાની છે અંદર. થોડું તણકાવતું જવાનું છે. આવી રીતે આમ કરીને આમ લેવાનો દોરો. આ આંગળીઓ ઉપર દોરો લીધો અને આમ આટી લેવાની. આમ આવી રીતના આટી પાડી અને આમ નાખી દેવાનું છે. જો આવી રીતે આપણે 15 થી 16 આટા લેવાના છે. આવી રીતના 15 થી 16 આટા લઈ લઈએ. પછી એમાં આપણે સોયની મદદથી ગૂંથણી કરવાની છે. કેવી રીતના કરવાની છે એટલે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો તમને સમજાય કે કેવી રીતના પાન કર્યું છે. આવી રીતના આટા લેતા જશું. 15 થી 16 આટા લઈ લેશું. જો આપણે બધા આટા લઈ લીધા છે અને જો અહીંયા એક આંટી પડતી જતી હતી. આપણે આંટી લેતા થાય એટલે અહીંયા ગૂંથણી થતી જતી હતી. આપણે કુલ 18 આટા લીધા છે. પેલી આંટી હોય એમાં સોય નાખી દેવાની છે પહેલાં એટલે ત્યાં ફિટ થઈ જાય. આવી રીતના ખેંચી લીધું. હવે જો આ પેલી આંટીની બાજુની આંટીમાં સોય નાખવાની છે અને દોરાની વચ્ચે સોય કાઢવાની છે. આવી રીતે બીજી આંટીમાં નાખીશું અને વચ્ચે સોય કાઢવાની છે. આવી રીતે હવે આ આંટીમાં નાખીશું. આપણે જેટલા આંટા લીધા છે બધામાં સોય નાખી ને આવી રીતના ગૂંથણી કરતી જવાની છે. આપણે કાચ બાંધેલો હોય ને કેવી રીતના આપણે સોય નાખી વચ્ચે દોરાની એવી રીતના ગૂંથણી થતી જશે. દોરો આપણે સાઈડ કરી લઈએ. જો એકદમ સરસ મજાની ગૂંથણી થાય છે. અહીંયાથી સોય નાખીશું અને દોરો ખેંચી લેશું.
જો ગૂંથણી આપણી પડતી જાય છે જો અહીંયાથી આપણે દોરો નડતો થઈ કાપી લીધો છે આપણે એની કાંઈ જરૂર નહોતી અહીંયાથી હવે એની અંદર નાખીશું અને ખેંચી લઈશું દોરો આવી જ રીતે આપણે ગૂંથણી કરતી જવાની છે બધા ટાંકામાં સોય નાખી એમાં સોય નાખી આગળ આગળ હાલતું જવાનું છે તમારે આવું નવું પાન શીખવું હોય તો આખો વિડીયો જોજો અને શીખજો આખો વિડીયો જોવો તો તમને સમજાય હજી આપણે આમાં એટલું નથી કરવાનું હજી આમાં આપણે ઘટાડતું જવાનું છે આગળ આગળ કેવી રીતના ઘટાડવું તમારે શીખવાનું છે એકદમ સરસ મજાની ગૂંથણી થતી જાય છે આપણે દોરાને આટા ચડી જાય તો આવી રીતના સરખો કરી લેવાનો છે વળ ચડી જાય તો આપણી સોય ફરતી જાય એક સરખી ન હાલે અહીંયાથી હવે આની અંદર નાખીશું અને આ દોરાને સોયની વચ્ચે દોરાને ફરતો રાખવાનો અને સોયને વચ્ચે રાખવાની છે એવી રીતના રાખો તો જ તમારી આવી આંટી પડે આવી રીતે સરખું કરતું જવાનું હાથની મદદથી જો આપણે આ રાઉન્ડ લીધો છે આપણો પહેલો રાઉન્ડ હમણાં પૂરો થઈ જશે અહીંયાથી અહીંયા સુધી તમારી પાસે પેન્સિલ ન હોય તો પેન પણ ચાલે આમાં હવે આપણી આ છેલ્લી આંટી અહીંયાથી અહીંયા લઈ લીધું અને હજી એક આંટી લઈ લઈએ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો વધુમાં વધુ જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને એને પણ આવા નવા પાન નવી નવી બધી ડિઝાઇનો શીખવા મળે જો આપણે આ એક આટો પૂરો થઈ ગયો છે આવી રીતના આપણે લેતું જવાનું છે અને ઘટાડતું જવાનું છે જો અહીંયાથી આપણે 5 રાઉન્ડ થશે અહીંયાથી આવી રીતના સોય રાખી દેવાની અને આટામાં બીજી આંટીમાંથી શરૂઆત કરી દેવાની છે જો આવી રીતે વચ્ચે સોય રાખવાની છે દોરો કાઢી નાખીએ આવી રીતે આખો રાઉન્ડ આવી રીતે કમ્પ્લીટ કરી દેવાનો છે જો આપણું પાનનો આકાર એકદમ સરસ મજાનો આવી ગયો છે જો અહીંયાથી પણ અને અહીંયાથી પણ હવે આપણે છેલ્લી આંટી છે અહીંયાથી સોય નાખવાની છે અને ખેંચવાની છે પાછી બીજામાં નાખી અને ખેંચવાની છે જો આવી જ રીતે અહીંયા અણી પડી ગઈ છે જો એકદમ સરસ મજાનું પાનનો આપણો શેપ આવી ગયો છે જો અહીંયાથી પણ અને અહીંયાથી પણ હવે આપણે આ સોય આમનામ જ રહેવા દેવાની છે અને પેન્સિલમાંથી આપણે આ દોરો કાઢી લેવાનો છે જો આવી રીતે પેન્સિલમાંથી કાઢી લેવાનું છે આખું પાન જો પાન આખું નીકળી ગયું છે હવે આમાં સોય નાખી દેવાની છે આવી રીતે બધામાં બધા આવી જાય એવી રીતના સોય નાખી દેવાની છે જો અને દોરો ખેંચી લેવાનો છે હવે આ સોયની દોરાની વચ્ચે સોય નાખી દેવાની છે 2 ભાગ કરીને આવી રીતે દોરાની વચ્ચે સોય નાખી દીધી અને આમ ખેંચી લેવાની છે આવી રીતના ખેંચી લીધો દોરો જો આપણું એકદમ સરસ પાન બની ગયું છે આ પાનને આપણે અહીંયા લગાવવાનું છે જો આવી રીતના એક ટાંકો અહીંયા લઈ લેવાનો છે અને એક ટાંકો અહીંયા લઈ લેવાનો છે આવી જ રીતે આપણે બધા પાન કરી લેવાના છે જો આ પાન છે એવી જ રીતે આપણે બધા પાન કરી આપણા બધા પાન તૈયાર થઈ ગયા છે હવે આપણે છેલ્લું પાન લગાવવાનું છે કેવી રીતના લગાવવાનું છે ધ્યાનથી જોજો બધા જો આપણે આ પહેલાં અહીંયા સોય નાખી દેવાની છે અહીંયા સોય નાખી દીધી એટલે 4 યલો કલર ઓરેન્જ કલર નાખેલા છે અને એક આ અલગ કલરનું કર્યું છે જો આવું પાન બને આપણે અહીંયા નીચે આપણા ખુલ્લા દોરા રહે અને અહીંયા આપણે ગૂંથણી કરી છે જો અહીંયાથી હવે અહીંયા જ્યાં સુધી આપણે પાનની સાંસ હોય ત્યાં સુધી આપણે સોય નાખી દેવાની કૂટાડી દેવાની અહીંયા આવી રીતે અને નીચેથી પણ ખેંચી લેવાનું છે અને આવી રીતના પાનને શેપ આપી દેવાનો છે જો એક સરખો આપણું કેવું સરસ મજાનું પાન તૈયાર થઈ ગયું છે હવે આપણે નીચે ગાંઠ લગાવી દઈએ જો આવી રીતના ફેરવી નાખવાની ને આ સોય કાઢી નાખવાની છે ને અહીંયા આપણે બંને દોરાને ગાંઠ લગાવી દેવાની છે એટલે આપણું પાન એકદમ મજબૂત થઈ જાય બંને દોરાને ગાંઠ લગાવી દેવાની આવી રીતે 2 ગાંઠ લગાવી દેવાની અને હવે દોરો કાપી નાખવાનો છે એકદમ સરસ મજાનું આપણું પાનની બધા અલગ અલગ પાન બનાવ્યા છે આપણે 2 કલરમાં જો 4 ઓરેન્જ કલરના અને એક આ ગુલાબી કલરનું અને ડાળી આપણે ગ્રીન કલરની કરી છે જો આપણો એકદમ સરસ મજાનું બુટ્ટી તૈયાર થઈ ગઈ છે આવી બુટ્ટી તમે ટી-શર્ટમાં કરી શકો બ્લાઉઝમાં અને સાડીમાં તમે છૂટી છૂટી પલ્લુમાં કરો તો એકદમ સરસ લાગે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ